પોલીસનું સૂત્ર સેવા, શાંતિ અને સુરક્ષા છે, પરંતુ અહીંયા બુટલેગરને બચાવવા સુરક્ષા ચાલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી પાસેથી ગુનો દાખલ ન કરવા માટે ₹60,000ની લાંચની માંગણી કરી હતી। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશ્વિન રમણભાઈ વસાવાએ ફરિયાદના પુત્ર વિરુદ્ધ બીજો ગુનો ન દાખલ કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપી હતી, જેમાં લાંચા કોન્સ્ટેબલે પહેલા તો 2 લાખ પડાવ્યા, ત્યારબાદ વધુ 70,000ની લાંચની માંગણી કરી હતી। ત્યારબાદ ₹60,000માં નક્કી કરવામાં આવ્યું હતું। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતો ન હતો, જેથી તેણે એસીબીને સંપર્ક કર્યો હતો, જેમાં એસીબીએ ટેપ રેકોર્ડર ગોઠવીને લાંચા પોલીસ કોન્સ્ટેબલને પૈસા પડાવતા સમયે ઝડપી પાડ્યો હતો અને હાલ તેની સામે ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।